મિર્ચી મોર્નિંગ. થોડા દિવસ પહેલા હું ચાંદખેડા ગયો હતો. ત્યાં એક નવા ફ્લેટ્સ, નવી કોલોની બની છે, જેમાં બે સારા કામ થયા છે. એક તો એ લોકોએ ઝાડ વાવવાના નામે તૂત નથી ચલાવ્યું, ખરેખર ઘટાદાર વૃક્ષો વાવ્યા છે. બાકી આજકાલના બિલ્ડર્સ ઝાડના નામે તૂત ચલાવ્યો. અરે પેલા પામ ટ્રી વાવી દે, ખજૂરી નાળિયેરી પ્રકારના, જેમાં કોઈ છાંયડો તો મળે નહીં, ના પંખીઓ આવે, ના કોઈ ફાયદો થાય ખાસ પર્યાવરણને, ખાલી નામનું ઝાડ હોય એમ. મોટા ભાગના નવા ફ્લેટ્સમાં તમે જુઓ, ઝાડના નામે એકદમ દુબળા પાતળા, અંડર નરિશ થડ વાળા આવા પામ ટ્રીઝ વાવેલા હોય, જેનો ખરેખર કઈ બહુ આમ અસર હોય નહીં. આમ લાગે કે આ કંઈક વાવ્યું છે, થોડું બ્યુટિફિકેશનનું કામ થયું છે, ઝાડના નામે કંઈ પણ. એનીવે, સો આ બિલ્ડિંગમાં જ્યાં હું ગયો હતો, ત્યાં નવા ફ્લેટ્સને એકદમ ઘટાદાર વૃક્ષો વાવી આપેલા બિલ્ડરે. આ બહુ સારી વાત હતી. બીજી વાત, ત્યાં પંખીઓ માટે ચબૂતરો બનાવેલો. હવે તમે નેટિવ ટ્રીઝ વાવો ને, એટલે આપણા જ વાતાવરણમાં ઉછરેલા, આપણી જમીન સાથે વર્ષોથી સંકળાયેલા વૃક્ષો, વડ, સપ્તપર્ણી, કદમ, નેટિવ ટ્રીઝ વાવો એટલે પંખીઓ માળો તો બનાવે છે. હવે પંખી માળો બનાવે પછી એમને ચણવા ક્યાં જવું, એટલે બિલ્ડર એક ચબૂતરો પણ બનાવી આપેલો. મારા હિસાબે ચબૂતરો એ અમદાવાદની અસ્મિતા છે, આપણા કલ્ચરની ઓળખ છે. આપણી આસપાસના જીવો માટે આપણા ભોજનમાંથી, આપણા અન્નમાંથી એક ટુકડો કાઢી આપવો, એ આપણી પરંપરા છે. સૌરાષ્ટ્રમાં એક ટાઈમ એવો હતો જયારે ભાગ્યે જ કોઈ ઘર એવું જોવા મળે જ્યાં કૂતરા માટેની ચાનકી ના બનતી હોય. ચાનકી એટલે નાનકડી ભાખરી. જેવી રોટલી કે ભાખરી કે રોટલો બનવાની શરૂઆત થાય એટલે ડોગ્સ માટે એક અલગ ભાગ કાઢી રાખેલો હોય. મારા પપ્પા હંમેશા જમતા પહેલા મને કહેતા કે ગાયને રોટલી આપી તો જ જમવા બેસવાનું. એ રોજનો એક અમારો સંવાદ હતો, મારો અને મારા પપ્પા વચ્ચેનો, જમતા પહેલાનો. એ રોજ મને પૂછે, ગાયને રોટલી આપી? અને એક સમય હતો જયારે નબળામાં નબળી સ્થિતિનો માણસ, ખેડૂત હોય, એ મહેમાન ગતિમાં કાચો ના પડે. આતિથ્ય ભાવ એ આપણા કલ્ચરનું વિશેષ લક્ષણ હતું. અને મહેમાન પાછો જાય ત્યારે એને સાથે કંઈક લઈ જવા માટે ભરી આપવાનું એ ચલણ હતું કે રસ્તામાં કામ આવશે. અને એ સિવાય અજાણ્યા લોકો માટે લોકો પરબડી બંધાવતા. પરબ હોય કે આવતા જતા કોઈને ઠંડુ શીતળ જળ પીવા મળે, એમાં કોઈ બદલાની અપેક્ષા નહોતી. હવે તમે જુઓ, આપણે અત્યારે જે સમયમાં છીએ એમાં ત્રણેય વસ્તુ થોડી બદલાઈ ગઈ છે. નથી ચબૂતરા, નથી પરબડી બંધાવતું કોઈ, કે નથી પહેલા જેવો આતિથ્ય ભાવ રહ્યો. એટલે એ તો સમયનું કામ છે, સમયનું કામ કરે, બદલાય જ વસ્તુ હોય એની જગ્યાએ, એવી ને એવી તો રહે નહીં. પણ એટલીસ્ટ આપણને જે મળ્યું છે, આપણી અસ્મિતા, આપણી ઓળખ, આપણી પરંપરા તરીકે, એને આપણી રીતે જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ. સવારના પરમાં તમે જુઓ, ઘણા બધા મોર્નિંગ વોકર્સ એવા હોય છે જે લોકો જાર લઈને નીકળતા હોય, પંખી માટેનું ચણ લઈને નીકળતા હોય. અને હવે ચબૂતરા બદલાઈ ગયા છે. હવે રસ્તા પર પેલા ટ્રાફિક આઇલેન્ડ ચબૂતરા બની જાય છે. ઘણા બધા એવા હોય છે જે લોકો પેલા 4 રસ્તા પર વચ્ચે ટ્રાફિક સિગ્નલ હોય અને વચ્ચે એમાં સર્કલ હોય, તો એને ચબૂતરો બનાવી દેતા અને એની ઉપર પંખીને ચણ નાખતા હોય. અથવા તો ઘણા એવા પણ હોય જે સ્ટ્રે ડોગ્સ માટે રાતની રોટલી લઈને નીકળ્યા હોય, ભાખરી લઈને નીકળ્યા હોય કોથળીમાં, અને સવાર પછી એને ખવડાવતા જાય. એટલે પ્રયત્ન તો કરે જ છે લોકો પોતપોતાની રીતે જે કરવા માંગતા હોય. પણ સમાજનો ભાવ થોડો બદલાયો છે. પરોણાગત, મહેમાનગતિ, આતિથ્ય ભાવ, અથવા તો આપણા સુખે બીજા સુખી થાય એ ભાવના થોડીક આંશિક રીતે કાચી પડી છે. આજનો મોર્નિંગ મંત્ર એ જ કે આપણા સુખે બીજા સુખી થાય એ ભાવ મનમાં જળવાઈ રહે એવી પ્રાર્થના કરીએ, અને આપણે આપણું જીવન એ દિશામાં લઈ જઈ શકીએ એવી વિશ. 7:16 થઈ રહી છે. 8 Feb 2018, થર્સડે મોર્નિંગ, મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.